ગાંધીધામમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ દરમિયાન શહેરના તમામ ઝોનમાં રોડ રસ્તામાં પેચવર્ક અને રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ ઇન્ચાર્જ કમિશનરે તમામ ઝોન પૈકી ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ રસ્તા રિપેરિંગની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરી હતી. ઈસ્ટ ઝોનના રોડ રસ્તા રિપેરિંગ કામગીરી દરમિયાન નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના વિરામ બાદ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીની ઝુંબેશમાં જોડાયા છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બંને ઝોનમાં રોડ રસ્તા રિપેરિંગની કામગીરી દરમિયાન ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ ઇન્ચાર્જ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, ઈસ્ટ ઝોનના એન્જિનિયર અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.